મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડર કેસના આરોપીને ગણતરીના કલાકમાં જ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। ફરિયાદી અલ્ફાના અબુ ગોધા રહેવાસી બદ્રેશ્વર તાલુકો મુન્દ્રાવાડા મરણ જનારના દીકરી છે અને તેઓએ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે આરોપી અબુ મામદ ગોધા રહેવાસી બદ્રેશ્વર તાલુકો મુન્દ્રાવાડાએ મૃત્યુ પામનાર હવાબાઈ કામ ધંધો ન કરવા બાબતે બોલાચાલી કરતી હોય જે વાતનું મન દુઃખ રાખી આરોપીએ તેની પત્ની હવાબાઈ અબુ ગોદા ઉંમર વર્ષ 53 રહેવાસી બદ્રેશ્વર વાડાને શરીરના ભાગે છરીના ઘા મારી તેનું મોત નિપજાવી અને નાસી ગયેલ હતા, જે બાબતે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આથી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હતા। તે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુના કામેના આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપી હતી। તે મુજબ ASI પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણ તથા રામજીભાઈ રબારીનાઓ આ ગુના કામેના આરોપી શોધવા માટે તપાસમાં હતા। તે દરમિયાન હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળી, જે આધારે આ ગુના કામેના આરોપી અબુ મામદ ગોધા રહેવાસી બદ્રેશ્વર તાલુકો મુન્દ્રાવાડાને બદ્રેશ્વર ગામે આવેલ રાવડી તળાવ પાસે આવેલ બાવળની જાળીમાંથી પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી અબુ મામદ ગોધા રહેવાસી બદ્રેશ્વર તાલુકો મુન્દ્રાવાડો છે। તો આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।